એક ઇન્ટેલિજન્ટ જોક કરું. 4 બહેનો શાંતિથી બેઠા હતા. આનાથી દુનિયામાં કે બીજો જોક ઇન્ટેલિજન્ટ હોય નહીં. 4 બહેનો શાંતિથી બેઠા હતા. હું કેનેડા પ્રોગ્રામમાં ગયો. કેનેડા ઓલો નાયગ્રા ધોધ જોવા લઈ ગયા. એટલું બધું નાયગ્રાનું ઉપરથી પાણી પડે, અહીંથી રાજકોટના જંકશન સુધી અવાજ સંભળાય એટલું નાયગ્રાનું ધોધ ઉપરથી પડે. અમે બધા કલાકારો નાયગ્રા ધોધ જોતા હતા. એમાં વડોદરાથી 35 બહેનોનું મંડળ આવ્યું હતું વડોદરાથી. મેં કીધું બહેનો શાંતિ રાખો તો ધોધનો અવાજ સંભળાય. ઇન્ટેલિજન્ટ જોક છે. મારી મર્યાદા છે, બહેનોની વાતો તો કરતો નથી. પણ મેં વાત કરી ભાષાની. કાઠિયાવાડમાં બપોરે ખેતરમાં ભાત આવે. સુધરેલી ભાષામાં ટિફિન કહેવાય. આપણે બપોરે દેશી ભાષામાં ભાત કહીએ. એમાં ડુંગળીનો એક દડો ને ગોળ ને બાટલીમાં છાશ ને 4-5 રોટલા બાંધીને ભતવારી આવે, એને ભાત કહેવાય. ખેતરમાં કે સુડી ચપ્પુ ન હોય, પથ્થર ઉપર ડુંગળીને રાખીને ભેટ ઢીકો મારો તો સમારાઈ જાય. દીકરાના વહુ આવ્યા ભાત લઈને. હા હોય કીધું, વહુ બેટા તમારા હાહરાને ઢીકો મારીને ડુંગળી આપજો. વહુ હતી લોટકી હો, એક જ ઢીકો મારો ને હાહરાને બેડો વાળી દો. ઓય મારીને ઓય બાપા. સાસુ બાકી શું કર્યું? ઓ બેટા તો તમે કીધું તું ને ઢીકો મારીને ડુંગળી આપજો. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપ્પા એક સમયમાં ભણવામાં આવતા હતા. વ્યાસપીઠ ઉપરથી સંતો કંઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, અને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે છે માણસ થા. એ કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો. એટલે તાળી પાડો તો હોલસેલમાં પાડજો, છૂટક છૂટક ના પાડજો. અમારે એક જણો પલાટીની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી. ઇન્ટેલિજન્ટની વાત આવી ને, 3 વર્ષ પહેલા ડોક્ટર સાહેબ ચાઇનાના પ્રમુખ આવ્યા હતા ઇન્ડિયામાં, અમદાવાદ. 3 દી રોકાણા હતા. ચાઇનાના પ્રમુખ જિનપિંગ એમનું નામ હતું. મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા, ઓરિજિનલ ક્યારે આવશે? ઓરિજિનલ જ આવ્યો હતા. એને એમ કે ચાઇનાની ડુપ્લિકેટ આઈટમ જ આવતી હશે. આ 1 લાઈન જોક. જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. ઇન્ટેલિજન્ટ વાત. છોકરાઓની પરીક્ષા લેવાઈ ગઈ હતી, પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું. એક છોકરો સ્કૂલે રિઝલ્ટ લેવા, પરિણામ લેવા જાતો હતો. બાજુમાં એનો મિત્ર બેઠો હતો. કે તું જાશો તો મારું પરિણામ લેતો આવજે, મારે સ્કૂલે ધક્કો નહીં. પણ ધ્યાન રાખજે, મારા પપ્પા બાજુમાં બેઠો હોય તો કાંઈ બોલતો નહીં. એક વિષયમાં નપાસ થયો તો એમ કહેવાનું, એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. જો 2 માં નફા તો એમ કહેવાનું, 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. ખાસ ધ્યાન રાખજે. છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, એના પપ્પા બાજુમાં જ બેઠા હતા. એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. આઈટમ નપાસ જ થઈ હતી હાવ. છોકરાને ઉભો કર્યો. છોકરા ઉભો થા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ફળ લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ફળ લખો સંતરા. 3 ફળના નામ આવડી ગયા, પછી નું આવડ્યા. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો. એક ઠેકાણું 2 વખત એક છોકરો બેઠો બેઠો લેસન કરતો હતો. મેં કીધું વાહ, સરસ મજાનું બાળક છે, કેવું શાંતિથી લેસન કરે છે. મેં કીધું વાહ. મેં કીધું શું નામ છે બાબાનું? મને કે સોમનાથ. મેં કહું વાહ ભાઈ વાહ, સવારમાં નામ લીધું હોય તો દિહારો જાય સોમનાથ. 10 મિનિટમાં વાવાઝોડા જેવો છોકરો આવ્યો, પથરા ઉલાડતો. એક જ પથરાનું કાકરું ટીવી તોડી નાખ્યું.
મેં કીધું આ મને કે બીજા નંબરનો ઘેલા સોમનાથ. થઈ ગયું તમારું કામ પૂરું. એક ભાઈ મારા 35 ફોટા પાડ્યા, 35. મેં કીધું મારો આશિક લાગે. મને કે છોકરાને બીવરાવા થાય બાઘડો. એક જણો સ્ટુડિયોમાં ફોટો પડાવો ગયો, 5 સાઈઝનો નાનો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ. એટલે 5 સાઈઝના ફોટામાં બૂટ આવે? ફોટા એનો બાપ હતું કે માથે મૂકી દો આવી જાય. ડોક્ટર સાહેબ આમાં કોણ કોને ક્ષેત્રે એ ખબર જ નથી પડતી. સાચું કહું. એક જણો ગયો દવાખાને, સાહેબ સવારે 6-7 વાગે ઉઠું પછી ઊંઘ નથી આવતી, બપોરે 1 વાગે જમી લીધા પછી ભૂખ નથી લાગતી. સાહેબ કે ઓહો ભયંકર બીમારી છે. એક કામ કરો, રાતે તડકામાં બેહો. મને હમણાં મેલેરિયા થઈ ગયો તો હું ડોક્ટરને બતાવવા ગયો. મેં કહું હારા ડોક્ટરને બતાવું. મારી આગળનો એક દર્દી હતો, એને એક બીમારી ને એક બીમારી ડોક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડોક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ભાઈ ભાઈ કલાકારે દાદા પીઓ ભાઈ ભાઈ. ડોક્ટર સવારે થોડું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડોક્ટર નથી કે એક ગોળી હમણાં, એક બપોરે, અને એક સાંજે, અને એક રાતે, અને એક સવારે ઉઠો તો. લગભગ નહીં ઉઠો. હું વિચાર કરું આમાં તો છે કે ઓલો પાછો દર્દ શરૂ થઈ ગયો. ડોક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડોક્ટર મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને ઘેર ગઈ દવા. અઠવાડિયા પછી મારા છોકરા લઈને પાછો દવાખાને ગયો તો પાછો વારો આવ્યો. મેં કહો તે દી હતો એ જ લાગે. આ વખતે બહુ મજા આવી. ડોક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડોક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો, તમારું દરદ મને મારું તમને ઘૂસી ગયો. હું અત્યારે જુનાગઢ થી 4 વ્હીલ લઈને આવ્યો ને, અહીંયા બસ સ્ટેન્ડ પાસે મારી ગાડી ઊભી, બસ સ્ટેન્ડ પાસે. તો એક ભાઈ મને કે ડોશીમાનું દવાખાનું ક્યાં આવ્યું? જામનગરમાં 50 વખત આવ્યો, ડોશીમાનું ક્યાંય દવાખાનું છે જ નહીં. મને કે મારી પાસે કાર્ડ છે. મેં લાવતો ડોક્ટર સીમાનું દવાખાનું. એ બસ સ્ટેન્ડની બહાર આવો ને, ડાબી સાઈડમાં ઉપર છે ડોક્ટર સીમાનું દવાખાનું. કે ડોશીમાનું દવાખાનું ક્યાં આવ્યું? હા, શબ્દોની મજા છે. હમણાં ખબર નહીં 4-5 બહેનો આમ નખ ઘસતા હતા. મેં કીધું હું કરો જ? મને કે નખ ઘસે તો વાળ વધે ને કાળા થાય. મેં કીધું કોણે કીધું? મને ઓલા રામજી દેવજી મહારાજ. મેં કહું રામજી દેવજી નહીં, રામદેવજી. ભેગું કર, ભેગું કર. એક બે નાકની આડો રૂમાલ દઈને છાનામુના બેઠા. મેં કહું તમે કાં નથી ઘાતા? મને કે જોરથી ઘાઈ ગયા હું શું ઉગી ગઈ.